ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 4ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। આપણી આ ચેનલ પર ધોરણ 10ના સંસ્કૃત વિષયના બધા જ પાઠને સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। અહીં આપણે જોશું સ્વાધ્યાયનું સોલ્યુશન। જોઈએ પ્રશ્ન નંબર 1। अधोदत्तेभ्य विकल्पेभ्य समुचित उत्तरम चिनुत। જોઈએ નંબર 1। यदुकुल प्रवालः कः। तो જોઈએ જવાબ તેનો આવશે સી અભિમન્યુ। નંબર 2। અભિમન્યુ કस्य પુત્ર આસીત। તો જવાબ આવશે સી અર્જુનસ્ય। નંબર 3। અભિમન્યોઃ માતુલઃ કः। તો જવાબ આવશે સી જનાર્દનઃ। ત્યાર પછી નંબર 4। શાંતમ પાપમ શાંતમ પાપમ ઇતિ ક વદતિ। તો જવાબ આવશે એ ઘટોત્કચ। ત્યાર પછી નંબર 5। વયમ દૂધઘાતકાઃ ન અદમ વાક્યમ કેન કથયતમ। તો જવાબ આવશે એ દુર્યોધનેન। નંબર 6। ચક્રાયુધઃ કઃ। તો જવાબ આવશે બી જનાર્દનઃ। નંબર 7। ભવन्तઃ ખાલી જગ્યા અપી ક્રૂરાઃ। તો જવાબ આવશે સી રાક્ષસેભ્યઃ। ત્યાર પછી નંબર 8। કૃતાંતઃ શબ્દસ્ય કઃ અર્થ। તો જવાબ આવશે સી યમરાજઃ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તર। નંબર 1। ઘટોત્કચઃ કસ્ય સંદેશમ નયતિ। તો જવાબ આવશે ઘટોત્કચઃ જનાર્દનસ્ય શ્રીકૃષ્ણસ્ય સંદેશમ નયતિ। નંબર 2। અભિમન્યુઃ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ। તો જવાબ આવશે અભિમન્યુઃ પિતામહ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ। ત્યાર પછી નંબર 3। કુત્ર સુપ્તાન ભાતૃ નિશાચરાઃ ન દહન્તિ। તો તેનો જવાબ આવશે જતુગૃહે સુપ્તાન ભાતॄન નિશાચરાઃ ન દહન્તિ। નંબર 4। ઘટોત્કચઃ કસ્ય વચનાत् દૂતઃ ભવન્તિ। તો જવાબ આવશે તેનો ઘટોત્કચઃ પિતામહસ્ય વચનાत् દૂતઃ ભવન્તિ। પ્રશ્ન નંબર 3। અધોલિખિતાનાં કૃદન્તાં પ્રકાર લિખત। નંબર 1। શ્રોતવ્યઃ વિધ્યર્થ કૃદંતમ। નંબર 2। પરિત્યજ્ય। તો જવાબ આવશે પૂર્વકાલવચનમ લયંબંતમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સંબંધક ભૃત્કૃદંતમ। નંબર 3। અભિગતઃ। તો જવાબ આવશે ત પ્રત્યયાન્તમ કર્મણિ ભૃત્કૃદંતમ। ત્યાર પછી નંબર 4। અપૃચ્છત પૂર્વકાલવાચકમ લભ્યંતમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સંબંધક ભૃત્કૃદંતમ। નંબર 5। દ્રષ્ટુમ તો હેત્વર્થ ધાતુ સાધિતમ તુમતમ અવ્યયમ। નંબર 6। કાષ્ઠિક્ષિતમ કર્મણિ ભૂતકાલવાચકમ ધાતુ સાધિતમ વિશેષણમ અથવા કર્મણિ ભૃત્કૃદંતમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। સંધિ વિચ્છેદમ કુરત। નંબર 1। ઘટોત્કચમ તો ઘટોત્કચ વત્તા અહમ। ત્યાર પછી નંબર 2। શકુરિષેઃ તો જવાબ આવશે શકુનિઃ વત્તા એષઃ। નંબર 3। દૂતોડમસ્મિ તો જવાબ આવશે દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ। નંબર 4। દૂત ઇતિ તો જવાબ જોઈએ દૂતઃ વત્તા ઇતિ। પ્રશ્ન નંબર 5। સમાસ પ્રકારમ લિખત। નંબર 1। કુરુકુલપ્રદીપઃ તો ષષ્ઠી તત્પુરુષ સમાસઃ। નંબર 2। ચક્રાયુધઃ બહુવ્રીહિ સમાસઃ। નંબર 3। પુત્ર શોક સમુત્રિત
षष्ठी तत्पुरुष तृतीया तत्पुरुष समासः। नंबर 4 धृतराष्ट्रः बहुव्रीहि समासः। प्रश्न नंबर 6 रेखांकित पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत। नंबर 1 घटोत्कचः पितामहम् अभिवादयति। तो જોઈએ જવાબ આવશે ઘટોત્કચः કમ અભિવાદયતિ। નંબર 2 ત્વમ યુદ્ધદ્વાધમ ન આગતઃ। તો જોઈએ જવાબ ત્વમ કિમથ ન આગતઃ। ત્યાર પછી નંબર 3 વયમ દૂતઘાતકાઃ ન। તો જોઈએ જવાબ આવશે વયમ कीदृशाः न। नंबर 4 जनार्दनस्य पश्चिमः सन्देशः श्रोतव्यः। तो कस्य पश्चिमः सन्देशः श्रोतव्यः। त्यार पछी आगळ जोईए प्रश्न नंबर 7 उदाहरणसारं नामरूपस्य परिचयः कार्यत। तो नामरूप शब्दस्य लिङ्गित्व विभक्तिः अने वचनम्। नंबर 1 अशुभिः तो अंशु पुलिडम तृतीया अने बहुवचनम। त्यार पछी नंबर 2 शकुनेह तो शकुनी पुलिडम पश्चिमी षष्ठी एकवचनम। नंबर 3 आशया आशा स्त्रीलिंगम तृतीया एकवचनम। नंबर 4 पितामहम तो पितामह पुलिंडम द्वितीया एकवचनम। नंबर 5 राक्षसेभ्यः तो राक्षस पुलिंड्यम चतुर्थी पंचमी बहुवचनम। प्रश्न नंबर 8 धातुरूपाणा परिचय कार्यत। જોઈએ धातुरूपम मूल धातु पदम काल अथवा अर्थ पुरुष અને वचनम। नंबर 1 प्रहर ध्वम तो प्रवत्ता अहम। तो आत्मने पदम आज्ञार्थ मध्यम बहुवचनम। त्यार पछी नंबर 2 दहेत तो द्वह पर स्मे पदम विध्यर्थ अन्य एकवचनम। त्यार पछी नंबर 3 भवतु तो भू पर स्मे पदम आज्ञार्थ अन्य एकवचनम। त्यार पछी नंबर 4 समाचार तो सम वत्ता आ वत्ता चर तो परस्मै पदम आज्ञार्थ मध्यम एकवचनम। प्रश्न नंबर 9 कोष्ठगत पदानि प्रयुज्य वाक्यानि रचयत। कौंसमांथी पदो योजीने वाक्य रचो। नंबर 1 धृतराष्ट्र कौरवोना पिता हता। तो साचो जवाब आवशे धृतराष्ट्रः कौरवाण जनकः आसीत्। त्यार पछी नंबर 2 घटोत्कच जनार्दननो संदेश लावे छे। तो जवाब आवशे घटोत्कच जनार्दनस्य संदेशम आनयति। त्यार पछी नंबर 3 अमे दूतने हणनारा नथी। तो जवाब आवशे वयम दूतघातकाः न। त्यार पछी नंबर 4 घटोत्कच धृतराष्ट्रने प्रणाम करे छे। तो जवाब आवशे घटोत्कच धृतराष्ट्रम प्रणामति। प्रश्न नंबर 10 अधोदत्ताना प्रश्नानां उत्तराणि गुर्जर भाषाया लिखत। नंबर 1 घटोत्कच शकुनीने शी सलाह आपे छे। तो जवाब आवशे घटोत्कच शकुनीने सलाह आपता कहे छे के हे शकुनी तू झुकताना पासा छोड़ीने बाणथी युद्ध करवा योग्य था। त्यार पछी नंबर 2 घटोत्कच दुर्योधनने राक्षसथी पण वधारे क्रूर शा माटे कहे छे। तो जवाब आवशे दुर्योधन लक्षागृहमां सूतेला पोताना भाईओ એટલે કે પાંડવોને સળગાવી દે છે। રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે। આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં વધારે ક્રૂર કહે છે। ત્યાર પછી નંબર 3 અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો। તો જોઈએ જવાબ તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે કે હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ યદુકુળના અંકુર, તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામહ પાંડુરાજને મળવાની ઈચ્છાથી હું સ્વર્ગ સિદ્ધાવ્યો। ત્યાર પછી પ્રશ્ન નંબર 11
ગુજર ભાષાયા સંક્ષિપ્તા ટિપ્પણી લિખત. તો ગુજરાતી ભાષામાં ટૂંક નોંધ લખો. નંબર 1, ઘટોત્કચનું પાત્રા લેખન. જોઈએ જવાબ. હિડિંબા રાક્ષસીનો ભીમથી થયેલો પુત્ર. તેનું માથું ઘડા જેવું અને વાળ વિહોણું હતું, એટલે તેનું નામ ઘટોત્કચ પડેલું. કર્ણે અર્જુનના વધ માટે સુરક્ષિત રાખેલી શક્તિનો પ્રયોગ આના પર કરવો પડ્યો હતો. ઘટોત્કચ શ્રીકૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. દુર્યોધન અને શકુની સાથેના ઘટોત્કચના સંવાદો રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચનું માનવીય વર્તન પ્રશંસનીય છે. ત્યાર પછી નંબર 2, શ્રીકૃષ્ણનો સંદેશ. જોઈએ જવાબ. તો ઘટોત્કચ શ્રીકૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રીકૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે. હે રાજાઓ, સાંભળો. જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો. સ્વજનોને રક્ષવાની ચિંતા કરો. મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે તમારી પાસે આવી જશે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી મળીશું આપણે પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.